અમદાવાદમાં આવેલ હાથીજણ ગામ ખાતે ગઈકાલે ધામધૂમપૂર્વક ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુન્ની મુસ્લિમ જમાતના લોકોએ ભેગા મળીને ઈદના તહેવારની ઉજવણી કરી હતી, જેમાં મસ્જિદના પેશ ઇમામ લાલ મોહમ્મદ મૌલાના સાહેબને 2 વ્હીલર બર્ગમેન ગિફ્ટ તરીકે આપવામાં આવી હતી. યુસુફ મિયા અને અકબર મિયા મલિક તરફથી મૌલાના સાહેબને આ ગિફ્ટ આપી ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. હાંસોલ પોલીસ ચોકીની સામે 2 યુવકો પર હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં હુમલાખોરોએ હુમલાને અંજામ આપવા માટે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હોય તેમ આરોપીઓએ પહેલાં બંને યુવકોની રેકી કરી હતી અને ત્યારબાદ જ્યારે તેઓ જોગણી માતાના મંદિર પાસે ઊભા હતા ત્યારે તેમના પર ત્રાટક્યા હતા. અવાજ સાંભળીને અંદર હાજર પોલીસ કર્મીઓ તુરંત બહાર દોડી આવ્યા હતા, ત્યારે પોલીસને જોઈને હુમલો કરનારા તમામ આરોપીઓ અહીંથી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. ઉનાળાના ધૂમધકતા તાપમાં બપોરે વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલ પર 2 મિનિટ સુધી ઊભું રહેવું પડે છે, ત્યારે વાહન ચાલકોને ગરમીની આડઅસર ન થાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બપોરના સમયે ચાલુ રાખવા પડે એવા ટ્રાફિક સિગ્નલો પર નેટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ લાલ દરવાજા વિક્ટોરિયા ગાર્ડન 4 રસ્તા પાસે પ્રાથમિક ધોરણે અત્યારે નેટ લગાવવામાં આવી છે, જ્યારે આગામી સમયમાં અન્ય 24 ટ્રાફિક સિગ્નલો પરના મુખ્ય રસ્તાઓ પર નેટ લગાવવામાં આવશે.